જય ભાવનગર. નવમી કોલમમાં હું છું આપનો તારક શાહ. નમસ્કાર. જરીક જેટલો વરસાદ પડ્યો છે અને ડામરના જ નહીં, સિમેન્ટના રસ્તાઓમાં પણ ગાબડા પડ્યા છે, ત્યારે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવા ભ્રષ્ટાચારી નેતાઓ અને શાસકો હવે એક નવો ખેલ લાવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાઓ બન્યા બાદ એનું ખોદકામ ન થાય તે માટે યુટિલિટી પોલિસી બનશે, અને આ યુટિલિટી પોલિસી બનાવવા માટે સુરતની કોઈ કંપનીને 41 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે. કન્સલ્ટન્ટ વાત સારી છે અને કન્સલ્ટન્ટને કારણે કામ સારું થાય છે, એનો વિરોધ નથી, પરંતુ અત્યારે નિયમ છે જ, તમારે રસ્તો બનાવવો હોય તો નળવાળાને, ગટરવાળાને, ટેલિફોનવાળાને, જીબીવાળાને તમે સંકલન કરીને પૂછી લો, જેને કારણે રસ્તો કે બ્લોક નખાયા બાદ એ ખોદવા ન પડે. પણ તમે એવું નહીં કરો, કારણ કે તમારે તમારો વહીવટ ચાલુ રહે, તમારું ભ્રષ્ટાચાર ચાલુ રહે, એ માટે રસ્તા ખોદો, રસ્તા બનાવો, રસ્તા ખોદો, રસ્તા બનાવો, બ્લોક કાઢો, બ્લોક નાખો, આ ખેલ ચાલુ જ રાખવો છે. પણ હવે પ્રજાને આ બધી ખબર પડી ગઈ છે, હવે તો રોકાવ.